પોરબંદરના વિકાસની મોટી મોટી વાતો કરવામાં આવે છે, પરંતુ ગુજરાતભરના સારા બંદરોમાં ગણી શકાય તેવા પોરબંદરના બંદરનો જ વિકાસ કરવામાં આવ્યો નથી। અહીં અનેક અસુવિધા હોવાના કારણે લોકોને ભારે મુશ્કેલી વેઠવી પડે છે। પોરબંદરમાં માછીમારીનો વ્યવસાય મુખ્ય ગણાય છે, તેમજ આયાત નિકાસ માટે પણ પોરબંદરનું બંદર અતિ મહત્વનું ગણી શકાય, પરંતુ વિકાસની મોટી મોટી વાતો કરનાર રાજ્ય સરકારે આ બંદરના વિકાસ પર કાંઈ ધ્યાન જ ન આપ્યું હોય તેમાં બંદર અનેક અસુવિધાઓથી ઘેરાયેલું છે। આ બંદર પર પીવાનું પાણી, આરોગ્ય કેન્દ્ર કે શૌચાલય જેવી પાયાની સુવિધા પણ જોવા મળતી નથી, જ્યારે આ વિસ્તારના નાગરિકોમાં ભારે રોષ જોવા મળે છે। હવે આ જે બંદર છે આપણે મોટું બંદર કહેવામાં આવે છે અને દર વર્ષે લાખો કરોડો રૂપિયાનું ઊંડિયામણ કમાઈને સરકારશ્રીને આપે છે। તો અત્યારે ઓફ સિઝનમાં ખાલી પીવાના પાણીની સુવિધા નથી। અત્યારે મજૂર વર્ગો એટલા કામ કરે છે, નાની મોટી બોટોમાં અત્યારે પાણી માટે ક્યાં ઠેર ચાલીને જવું પડે છે અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું આનું પહેલાં પણ મેં કીધું હતું, એ પણ સુવિધા નથી। અત્યારે બોટુના કામ ચાલુ હોય તો નાની મોટી ઈજાઓ થતી હોય છે તો અહીંથી 4-5 કિલોમીટર દૂર સિવિલમાં જવું પડે છે અને શૌચાલયની પણ કોઈ જાતની સુવિધા નથી। એક શૌચાલય છે, હવે ક્યારે ભાંગી પડે, ક્યારે કોઈક શૌચ કરતો હોય ને માથે પોપડા પડે ને એવી હાલત છે। એટલે જેમ બને વહેલી તકે આ નાની મોટી 3-4 બાબતો છે, જો વહેલી તકે આ બંદરમાં થઈ જાય તો સારામાં સારું। અને સ્વચ્છતા, ગંદકી તો એટલી છે કે વાત મૂકી દો, કોઈ બહારનું માણસ આવે તો બીજી વાર બંદરની અંદર ગીરવાનું નામ જ ના લે, એટલું બધું છે। એટલે જેમ બને વહેલી તકે જો આ સુવિધાઓ થઈ જાય તો હું કહી શકું કે અમે પણ બધા લોકો કહી શકીએ અમારું રૂડું ને રૂપાળું બંદર છે। પોરબંદરમાં રાજકીય આગેવાનો છેલ્લા ઘણા સમયથી વિકાસની વાતોના બળગા ફૂંકે છે, પરંતુ પોરબંદરનો લેસ માત્ર પણ વિકાસ ન થયો હોય તેવી અનુભૂતિ સ્થાનિકો કરી રહ્યા છે। અશોક થાનકી સાથે નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।